મિત્રો, સવારે જાગીને તમે જે વાઘ બકરી ચા પીવો છો કે રસોડામાં જે અમૂલ ઘી વાપરો છો, શું તે અસલી છે? આ સવાલ એટલે પૂછવો પડે છે કારણ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। બજારમાં બ્રાન્ડેડ વસ્તુઓના નામે ઝેર વેચાતું મોટું નેટવર્ક ઝડપાયું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાંદખેડિયા અને રેલવે ઓવરબ્રિજ વિસ્તારમાં દરોડા પાડીને 3 સાતીર ઠગબાજોની ધરપકડ કરી છે। આ લોકોએ ડુપ્લિકેટ સામાન વેચવામાં કંઈ જ બાકી નથી રાખ્યું। જરા લિસ્ટ તો સાંભળો એની। વાઘ બકરી ચા, અમૂલ અને સાગર ઘી, એવરેસ્ટ મસાલા, નેસ્કેફે કોફી, મેગી મસાલા, આ બધું જ ડુપ્લિકેટ। એટલું જ નહીં, કપડાં ધોવાનો સર્ફ એક્સેલ પાવડર પણ। હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે કેન્સરની ચેતવણી વગરની નકલી ગોલ્ડ ફ્લેગ, સિગરેટ અને ટેલિફોન બીડી પણ અહીં મોટા પાયે વેચવામાં આવી રહી હતી। પોલીસ તપાસમાં આવ્યું છે કે આખો કાળો કારોબાર છેલ્લા 1.5 વર્ષથી રાજસ્થાનથી ઓપરેટ થઈ રહ્યું હતું। આ ટોળકી રાજસ્થાનથી સસ્તા ભાવે નકલી માલ વેચતી હતી। ક્રાઇમ બ્રાન્ચે આખો ગોડાઉન સીલ કરીને 20 લાખ રૂપિયાથી વધુની દંડ ફટકાર્યો છે। મિત્રો, ગુજરાત સુરક્ષિત તમને અપીલ કરે છે કે જ્યારે પણ બજારમાંથી આવી કોઈ બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદો ત્યારે તેનું પેકિંગ બરાબર ચેક કરી લેજો। હોલોગ્રામ, પ્રિન્ટિંગ, ક્વોલિટી અને કિંમત પણ ખાસ ધ્યાન રાખજો। સસ્તો સામાન તમારા પરિવારની તંદુરસ્તી માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે।